સુરતના તાતીથૈયામાંથી 10 વર્ષની બાળકીનો ગુમ થયા બાદ મળ્યો મૃતદેહ। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામેથી 10 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। ગત સોમવારના રોજ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી, જેનો આજે અવાવરૂ જગ્યાએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ઘટનાને પગલે કડોદરા પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તાતીથૈયા ગામે શિવદર્શન સોસાયટીમાં એક રહેતી 10 વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી। દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો એક કડોદરા પોલીસમાં જાણ કરી હતી, જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી। બાળકી ગુમ થયાને આજે શનિવારના રોજ 6 દિવસ બાદ બપોરના સમયે ફરી એક ફોન કોલ આવ્યો। કડોદરા પોલીસ સહિત જિલ્લા પોલીસનો કાફલો દોડતો થયો હતો, જેનું કારણ એ હતું કે સોમવારના રોજ ગુમ થયેલ 10 વર્ષીય બાળકીનો તાતીથૈયા ગામેથી અવાવરૂ જગ્યાએ જાળીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાને પગલે કડોદરા પોલીસ, જિલ્લા એલસીબીની ટીમ તેમજ ખુદ જિલ્લા પોલીસ વાળા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટના સ્થળે પહોંચી પોલીસે બાળકીનો મૃતદેહ કબજે લેતા બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, જેથી બાળકીની હત્યા કરાયાનો પ્રાથમિક તબક્કે પોલીસને જણાવ્યું હતું। સાથે જ બાળકી સાથે કોઈ બદકૃત્ય થયું છે કે કેમ એ સમગ્ર બાબતની પણ તપાસ માટે પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બાળકીની કઈ રીતે હત્યા કરવામાં આવી તેમજ બાળકી સાથે કોઈ બળકૃત્ય કર્યું છે કે નથી, આ સમગ્ર વાત ઉપરથી પડદો ઊંચાઈ શકે છે। કડોદરા બાળકીઓની સુરક્ષાને લઈને સવાલો। પલસાણા કડોદરા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની ગુનેગારોને કશી પડી નથી। ધીમે ધીમે હવે જાણે ગુનાખોરીનો હબ બની રહ્યો હોય તેમ દિન દહાડે અને જાત સવારે માસૂમ બાળકીઓ હવસખોરો અને હત્યારાઓનો ભોગ બની રહી છે। ત્યારે આ ઘટનામાં પણ પોલીસ હત્યારાઓને વહેલી તબક્કે કરી કોઈ ઠોસ દાખલો વિસ્તારમાં બેસાડે હવે જરૂરી પડ્યું છે।